ગુજરાતી ભાષામાં સે તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. ધરાધરા રાજવી ચૌહાણ પરિવારમાં અપૂરણીય ખોટ. વાવ તાલુકાના ધરાધરા ગામના રાજવી ચૌહાણ પરિવારમાં પડેલા દુઃખદ ઘા સાથે સમગ્ર નગરી શોકમાં ડૂબી ગઈ છે. વાવરાણા ગજેન્દ્રસિંહ સાહેબના પરિવારના તથા ધરાધરા રાજવી વંશના પ્રતિષ્ઠિત ચૌહાણ વિરમજી બાપુના પુત્ર ભમરસિંહ બાપુના ધર્મપત્ની સાયરબા દેવલોક પામતા રાજવી પરિવારે પોતાની સ્નેહાળ આધારશિલા ગુમાવી છે. સાયરબા માત્ર એક પરિવારના સભ્ય જ ન હતા, પરંતુ સમગ્ર રાજવી ઘરાણાના શાંતિ અને સંસ્કારનું પ્રતીક હતા. તેમનો સ્નેહાળ સ્વભાવ, ધાર્મિક જીવનશૈલી અને સૌને જોડી રાખવાની તેમની રીતે આજે દરેકની આંખો ભીની કરી રહી છે. તેમના અવસાનના સમાચાર મળતા જ ધરાધરા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ઘર ઘરમાં શાંતિ છવાઈ ગઈ અને રાજવી રજવાડાની દિવાલોએ પણ જાણે મૌન ધારણ કર્યું. શોકાકુલ પરિવારને સાંત્વના આપવા માટે દરેક સમાજના અગ્રણીઓ, ગામના આગેવાનો અને દૂર દૂરથી સગા સંબંધી ઉમટી પડ્યા. દિવંગત સાયરબાના અવસાનના 12મા દિવસે રાજવી પરંપરા મુજબ ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે સમગ્ર ગ્રામજનો માટે ભોજન સમારંભ રાખવામાં આવ્યો, જ્યાં દરેકે ભીની આંખે દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ચૌહાણ વિરમજી બાપુ, જેમને રાજવાડા સમયથી રાજા તરીકે માન મળતું આવ્યું છે, તેમના માટે આ ક્ષણ અસહ્ય વેદનાની રહી છે. જે રાજવી ઘર કદી સોનાની જેમ ઝગમગતું હતું, ત્યાં જ સુનકાર અને શોકથી ભરાઈ ગયું છે. રાજા રજવાડામાં ખુશીની ગુંજના બદલે આજે શાંતિ અને સંવેદનાની લાગણી વ્યાપી ગઈ છે. વિરમજી બાપુની બહેનો સ્વરૂપ કુંવરબા, છેલ કુંવરબા, પ્રેમ કુંવરબા, વસંત કુંવરબા અને દશરથ કુંવરબા તેમજ ભમરસિંહ બાપુની પુત્રી કૈલાસ કુંવરબા સહિત સમગ્ર પરિવાર પર આવી પડેલ આ પૂર્ણિય ખોટથી ધરાધરા ગામ આજે પરિવારની સાથે દુઃખમાં જોડાયું છે. દરેક હૃદયમાંથી એક જ પ્રાર્થના ઉઠી રહી છે કે દિવંગત સાયરબાને પરમ શાંતિ મળે અને શોકાકુલ પરિવારને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ પ્રાપ્ત થાય. બ્યુરો રિપોર્ટ, રાણાભાઈ પારેગી, વાવથરાદ. નમસ્કાર, GT9 ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આવો જોઈએ આજના તાજા સમાચાર વાવથરાદથી. સંદેશ અમારો, સમય તમારો. GT9 ગુજરાત ન્યૂઝ ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો.